મિત્રો, આ જલારામ બાપાના દાનવીરપણા વિશે તો તમે બધા જાણતા જ હશો, પણ આજે હું તમને એક એવો કિસ્સો સંભળાવીશ જેમાં જલારામ બાપાએ તેની પત્ની સાધુને દાનમાં આપી દીધી. એક સાધુ મહાત્મા આંગણે આવીને એમ કહે છે કે, હે જલારામ, મેં સાંભળ્યું છે કે તું ખાલી હાથે કોઈને પાછો નથી જવા દેતો. બાલા મિત્રો, તમે પરિસ્થિતિનો વિચાર કરો કે કોઈ સાધુ મહાત્મા વીરપુરમાં આવીને એમ કે મારે જમવું નથી. ત્યાં જલારામ બાપા કહે છે કે તમે હવે મારા આંગણે આવી ગયા. હું રઘુવંશનું સંતાન છું, રઘુવંશીનો દીકરો છું. જમ્યા વગર જો પાછા જવા દઉં ને તો મારું કુળ લાજે. ઓ બાવલિયા, જમવા બેસો, પરંતુ સાધુ નથી જમતા. સાધુ જલાને કહે છે કે તું મને 1 દિવસ જમાડીશ, 2 દિવસ જમાડીશ. એ જલા, મારું શરીર તો કામ નથી કરતું, તું મને કેટલા દિવસ જમાડીશ? ને જલારામ બાપા કહે છે, તો શું કરું બાપુ, કયો તમે? જલા, હું તારી ત્યાં જમું, પણ એક શરતે. હું એક વચન માંગુ, અને હું જે માંગુ એ તારે મને દેવું પડશે. ત્યારે જલારામ સરસ મજાનો જવાબ આપે છે કે, અરે સાધુ, આ જલાના હૃદયમાંથી જો તમે પ્રાણ માંગો તો પ્રાણ આપી દે. આ સાંભળીને સાધુ ખુશ થઈ જાય છે અને જમવા બેસે છે. જેમાં પછી સાધુને પૂછે છે, બોલો બાપા, એ કે તે મને એકવાર જમાડી દીધો, હવે મારે આવું રોજ જમવાની ઈચ્છા છે. મારા શરીરની વ્યવસ્થા તો જોતું, લથર પથર શરીર છે, કાંઈ કામ નથી કરતું. જો દઈ શકે ને જલા, તો તું મને તારી પત્નીનો હાથ દઈ દે. તે રોજ મારી સેવા કરી શકે અને મને જમાડી શકે. ત્યારે જલારામ બાપુ કહે છે કે, સાહેબ, માંગ્યું ને અડધું અંગ માંગ્યું ભાઈ, પોતાની અર્ધાંગીની અડધું અંગ. અચાનક જલારામ બાપા કહે છે કે, શું મહારાજ? તો કે હા, વચન આપ્યું છે અને તે એમ કીધું છે કે રઘુવંશનું સંતાન છું. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય જલા. અને સાધુએ જલાને ફિટ કર્યો હો ભાઈ. ત્યારે કહેવાનું મન થાય કે પોતાનું દર્દ ભૂલી અને બીજાના દર્દો જોવે ને એને સંત કહેવાય, અને સંતત્વ કહેવાય સાહેબ. તેમ છતાં મિત્રો, મુશ્કેલી ઈ નહોતી બાપાને, પણ વીરબાઈ માં શું કહેશે? હું અંદર જઈશ ને વાત કરીશ કે એક સાધુ મહાત્મા આવ્યા છે અને તે તમારી માંગણી કરે છે. આ સાંભળીને વીરબાઈ માં ભંડારીને શું કહેશે? બાપાને થોડી ઘણી ચિંતા હતી, એટલે જલારામ બાપા અંદર ગયા તો વીરબાઈ રોટલા ઘડતા હતા. ત્યાં જઈને જલારામ બાપા વાત કરે છે કે, હે ભંડારી, બાર એક સાધુ મહાત્મા આવ્યા છે. જમવાનું કીધું તો જમ્યા નહીં, પછી કીધું કે મને એક વચન આપ, તો મેં એને વચન આપ્યું. એણે જમી લીધું, પણ પછી મને એમ કીધું. તો કે શું કીધું? એણે મને એમ કીધું કે મારું શરીર દુબળું છે, તો સેવા કરો ને ભગત. ના, એમ નહીં, એમ કીધું કે સેવા તો તમે 1-2 દિવસ કરી શકો. વીરબાઈ કે આપણે એને અહીંયા રાખી લઈએ. તો કે એમ નહીં ભગત, એ ભંડારી, એ રોજ માટે તમે એની સેવા કરો, અને એને તમારી માંગણી કરી છે. એ જલા, તારી પત્નીનો મને હાથ આપી દે. વીરબાઈ માની મોઢાની એક રેખા નથી ફરતી હો સાહેબ. તે કહે છે કે ભગત, આ વાત ઉપર તમને કઈ વાંધો છે? એ કે નહીં, તો આ મોઢાની ચમક કેમ વધી ગઈ? બાપા કહે છે કે મને એમ છે કે ભંડારી શું કહેશે. ભગત, મારું સર્વસ્વ તમને અર્પણ છે. જ્યારથી હું તમારા ઘરે આવું છું, તમારા ઘરે ડગલા માંડ્યા છે, ત્યારથી તમારી હામાં હા ને તમારી નામાં ના હોય, અને તમે કહો એ મારે કરવાનું હોય. ટૂંકમાં કહું તો બેવ માણાએ વાતો કરી અને નક્કી કર્યું કે કોઈ વાંધો નહીં. જીવન આખું સાધુ મહાત્માઓની સેવાની અંદર ગયેલું છે, તો કોઈ વાંધો નહીં. ઠાકરને આ રાજી હોય અને ઠાકરને આ કસોટી કરવી હોય તો કોઈ વાંધો નહીં. અને પછી તે બંને બહાર આવ્યા. ભગવાનના વેશમાં સાધુ મહાત્મા આવેલો હતો. એને એમ હતું કે જલો ધ્રુજી જશે. જલારામ બાપા કહે છે કે મારા પત્નીએ હા પાડી છે. મિત્રો, જ્યારે મનુષ્યના જીવનની અંદર કોઈ મુશ્કેલી આવે ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય છે, પરંતુ આ નિર્ણય સાંભળીને અખિલ બ્રહ્માંડના નાથની નીચેથી ધરતી ખસી ગઈ હશે. ભગવાન કહે છે કે વાહ જલારામ, વાહ, માની ગયો તને. અને પછી બંને જાય છે.
તેને ખબર કે સાધુની સેવાની અંદર જતું રહેવાનું છે, ખબર નથી પાછું આવવાનું કે નથી આવવાનું. અને બે માણા ઓશરીમાં ઊભા છે. આવેલા સાધુ મહાત્મા ડેલીની બહાર જાય, કારણ કે એ પામી ગયો કે હવે જવાનું છે, એટલે બે ઘડી બે માણા વાત કરે તો કરવા દઉં. અને પતિ પત્ની વાત કરે છે. આખું જીવન પોતાની સાથે ગાળ્યું, આખું જીવન સાથે રહ્યા, સાધુ સંતોની સેવા કરી, કપરી પરિસ્થિતિની અંદર સાધુ સંતોને જમાડતા, અને બેવના વિચારો એક. સવારના પોરમાં મજૂરી કરવા જવાનું, અને જલારામ બાપામાં વીરબાઈ અને વીરબાઈમાં જલારામ બાપા, આવો બંને વચ્ચે સંગ થઈ ગયેલો. અને આ સંગ જદી છૂટો પડે ત્યારે કેવું થાય ભાવ. આ પરિસ્થિતિમાં બેવ માણાએ જે વાત કરીને એમની બે ચાર વાર્તા મારે તમને કરવી છે. વીરબાઈએ જલારામ બાપાને કીધું કે હે ભગત, મને એક વચન આપો. અને તેથી વીરબાઈ માં જલારામ બાપાને કહે છે કે રોજ સવારના પોરમાં તમે હનુમાનજી મહારાજને, ઠાકોરજીને દીવાબત્તી કરો છો ને? તો કે હા. એક પ્રાર્થના તમે મારા વતી કરજો. જલારામ કહે શું? તો કે હનુમાનજી મહારાજને રાઘવેન્દ્ર સરકારની સામે બે હાથ જોડીને એક પ્રાર્થના ભગત મારા વતી એવી કરજો કે જલારામ મને આ ભવમાં મળ્યા ને એવા ભવો ભવમાં મને જલારામ જેવા ભગત મળે. મારે ભવો ભવનો ફેરો તમારી સાથે જ બાંધવો છે. એક પ્રાર્થના મારા વતી તમે આટલી કરજો. જલારામ કહેવા લાગ્યા કે વાહ વીરબાઈ માં વાહ, ભગવાન મને મળે કે ન મળે, પણ મારી ઘરે જે અર્ધાંગિની છે એ મને લક્ષ્મીના રૂપમાં, અન્નપૂર્ણાના રૂપમાં મળી છે. અને પછી વીરબાઈમાં જાય છે અને ગામના પાદરે જોડી અને ધોખો આપી ભગવાન જે આવેલા સાધુના વેશમાં એણે કીધું કે હું હમણાં આવું છું. અને આજે તે જોડી અને ધોકો સાચવીને વીરબાઈમાં બેઠા છે ગામના પાદરે. અને વીરબાઈની કપરી પોઝિશન તો જુઓ સાહેબ. સાધુ કહીને ગયા છે કે હું પાછો આવું હમણાં, અને સાધુ પાછો આવે નહીં સાહેબ. સાધુ આવતા નથી અને વીરબાઈમાં પાદરે બેઠા છે. અને ત્યાંથી એક ભરવાડનો દીકરો ગાયું ચરાવતો ચરાવતો જાય છે અને જોઈ જાય છે કે આ તો વીરબાઈમાં છે. અને જઈને કીધું અને વાજતે ગાજતે વીરપુરની અંદર લઈ આવ્યા. અને ફરી પાછા જ્યારે ઘરમાં પગલા કર્યા ને ત્યારે જલારામ બાપાના નતમસ્તક સાથે નમન કરીને કીધું કે ગયા ત્યારે મારા અર્ધાંગિની હતા, અને હવે તમે આવ્યા ને, હવે તમે મારી માં છો સાહેબ. આ મારી માં છે, કારણ કે આને ઈશ્વરનો ભેટો થઈ ગયો. આ મારી માં છે સાહેબ.